આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જે મેજોરિટી લોકોએ આ જે વસ્તુ આ લોકો બનાવે છે, વેચે છે, એ જોઈ હશે, પણ ક્યાં બને છે આખા ગુજરાતની અંદર એ લગભગ લોકોને ખબર નહીં હોય. તમારે ઘર, પછી સાઇટ ઉપર મજૂરોને રહેવા માટેનું ઘર, અને બીજી એક ઘણી બધી વસ્તુ છે. અને એ એવું કે તમે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ લઈ જઈ શકો, ત્યાંથી ઉપાડીને ત્રીજી જગ્યાએ લઈ જઈ શકો. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો કે જે મેજોરિટી લોકોએ આ જે વસ્તુ આ લોકો બનાવે છે, વેચે છે, એ જોઈ હશે, પણ ક્યાં બને છે આખા ગુજરાતની અંદર એ લગભગ લોકોને ખબર નહીં હોય. રાજકોટની એવી જ એક જગ્યા, તમે ટાઇટલ જોયું હશે, હરતી ફરતી ઓફિસ. પરંતુ ખાલી ઓફિસ નહીં, તમારે ઘર, પછી સાઇટ ઉપર મજૂરોને રહેવા માટેનું ઘર, અને બીજી એક ઘણી બધી વસ્તુ છે કે જે લોકો તમને અહીંયા બનાવી દે. અને એ એવું કે તમે એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ લઈ જઈ શકો, ત્યાંથી ઉપાડીને ત્રીજી જગ્યાએ લઈ જઈ શકો, એટલે કે મૂવિંગ કહી શકાય. એટલે જ આપણે ટાઇટલ આપ્યું છે હરતી ફરતી ઓફિસ. આની પહેલાં ઘણા સમય પહેલાં આપણે એક વિડીયો બનાવેલો હતો, પણ ત્યાર પછી ઘણા બધા અપગ્રેડેશન આવ્યા છે અને ઘણી બધી નવી વસ્તુ જે એ લોકો બનાવે છે કે અંદરથી કોઈને ખબર જ ન પડે કે આ એક ટેમ્પરરી ઘર અથવા તો ટેમ્પરરી ઓફિસ છે, કે જે આપણું પરમેનન્ટ ઘર કે ઓફિસ હોય એના કરતાં પણ સારી ઓફિસ આ લોકો જે ટેમ્પરરી કહી શકાય આપણે એવી ઓફિસું, ઘર અને બીજી ઘણી બધી વસ્તુ જે છે એ બનાવી આપે છે. આથી એમનો આખો શેડ રાજકોટમાં વાવડીની અંદર રાધેશ્યામ ગૌશાળા રોડ ઉપર, વાવડીનો જે રોડ છે ત્યાં જ. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય જ છે, એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. આપણે અહીંના ઓનર જે છે હાજીભાઈ, એમની યારે જ આપણે વાત કરવાની હતી કે એ લોકો કેટલી વસ્તુ બનાવે છે અને શું ભાવમાં આપણને મળે છે અને કઈ કઈ વેરાયટી એમની પાસે હોય છે. આ તમને મારી પાછળનો આખો જે સેટ દેખાય કે જેમાં તમે અલગ અલગ સાઇઝની અલગ અલગ ઓફિસું, ઘર અને અલગ અલગ દુકાનો જે છે, તમારે ક્યાંય પણ બહાર ટેમ્પરરી દુકાન ક્યાંય મૂકી હોય તો એવું બનાવી શકે છે. અને એમની ઓફિસ જે છે એ લોકો જે આપણે કહી શકાય કે કન્ટેનર બેઝ જ આખી એમની ઓફિસ છે. એ જ ઓફિસમાં આપણે જવાનું છે અંદર, અને આપણે અહીંના જે ઓનર છે હાજીભાઈ, એમની યારે વાત કરીએ. આજે અહીંના ઓનર હાજીભાઈ, શું કે સાહેબ મજામાં? સેઠ મજા. તમે કહો. હવે આપણે સાહેબ શું વસ્તુ બનાવો છો જે આપણે કહેવાય કન્ટેનર ઓફિસ કહેવાય, કે શું વસ્તુ આવે એની અંદર કે જે આપણે બનાવો છો? આને ઓફિસ કન્ટેનર આપણે બનાવીએ છીએ, રૂમ કન્ટેનર બનાવી, ફાર્મ હાઉસને લગતા બધા કન્ટેનર બનાવી છે. પછી લેબર કન્ટેનર બધા બનાવીએ આપણે. એટલે લેબર કન્ટેનરમાં શું આવે? લેબર કન્ટેનર એટલે કે કારખાના કે ફેક્ટરીમાં કે કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોય ને માણસોને બરોબર સુવા માટેની એની વ્યવસ્થા કરવી હોય તો કન્ટેનરને અંદર બધું થઈ જાય. અચ્છા, ઓકે, વાહ. એટલે તમારે પરમેનન્ટ સ્ટ્રક્ચરે ઊભું ન કરવું પડે અને ઓછી જગ્યામાં ઝાઝા માણસો રહી શકે, જે આપણે મજૂર વર્ગ ફેક્ટરીમાં એમાં કામ કરતો હોય, હે ને? તો એ આપણી પાસે કમ્પ્લીટ રેડી પડ્યું છે આપણે. હા, રેડી પડ્યું. એટલે આપણે તમને આગળ જતા વિડીયોમાં જે એમની પાસે કન્ટેનર જેટલા રેડી છે આપણે તમને બતાવવાના છીએ, બરોબર ને? ચલો. ત્યાર પછી કોઈને રેસ્ટોરન્ટ ટાઈપનું કંઈ હોય? હા, રેસ્ટોરન્ટના તમામ કામ આપણે ટોટલી કસ્ટમર માંગે ને એવા કન્ટેનર આપણે અહીંયા બનાવી દઈએ. ઓકે, વાહ. કસ્ટમરને નામ આવડવું જોઈએ કે મને આવું કન્ટેનર બનાવવું, એવું આપણે બનાવી દઈએ. ઓકે, એટલે કન્ટેનરની અંદર તમારે જે વસ્તુ બનાવવી હોય, ગમે એટલી લક્ઝરિયસ ઓફિસ બનાવવી હોય બની જાય. અને અત્યારે અમે જ્યાં ઓફિસમાં બેઠા છીએ એ એક કન્ટેનર ઓફિસ જ છે, જે આપણે તમને બહારથી આપણે તમને બતાવી હતી, જેમાં તમે નીચે જોઈ શકો છો લાદીથી માંડી બધું ફર્નિચર, પીઓપી, એસી, લાઇટ, પંખા, સ્વિચ બોર્ડ, બધી વસ્તુ આવી, એક કોઈ વસ્તુ બાકી નહીં. પાછળ ટીવી તમને આપણે બતાવી દેવું, ટીવી છે, માછલી ઘર છે, A to Z વસ્તુ જે આપણે બારી, પડદા, જે આપણે ઘરની અંદર જેટલી વસ્તુ આપણે યુઝ કરી શકીએ, રાખી શકીએ, એ બધી વસ્તુ તમે યુઝ કરી શકો ને તમે માંગો એવું, બરોબર ને? કસ્ટમર માંગે એવું બનાવી દઈએ. અંદર ઓફિસ બનાવી હોય તો ભલે, ઘર બનાવવું ઓફિસ બનાવી હોય તો ભલે, 1 BHK 2 BHK બનાવવું હોય તો રેસ્ટોરન્ટ બનાવવું હોય તો ભલે, રેસ્ટોરન્ટ બની જાય, દુકાને બની જાય. વાહ ભાઈ વાહ, દુકાને છે એ રેડી છે. આપણે એ તમને બતાવવાના છે. કોઈને ટેમ્પરરી કોઈ દુકાન કોઈ જગ્યાએ આપણે ઘણી જગ્યાએ જોઈએ કે નાની કેબિન મૂકી હોય, પણ કેબિનની બદલે આવી તમે આખી દુકાન
મૂકી શકો. બની શકે. તો હવે આપણે સાહેબ જઈએ આપણા વર્કશોપમાં, બરોબર ને, બારે. અને સાહેબની બહુ મોટી એવી જગ્યા છે આખે આખી, કે જ્યાં અત્યારે અમુકોના કામ ચાલુ છે અને અમુક કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે બારે જઈએ અને તમને એ બતાવશું. હવે એક અહીંયા કમ્પ્લીટ કર્યું છે, આખે આખું તમને બારેથી દેખાય. બાકી અંદર એવી વસ્તુ છે જેને જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આ જે રીત સાહેબ આપણે આને આ ક્યુ કન્ટેનર કહેવાય. આ ઓફિસ કન્ટેનર બાકી આ વસ્તુ એવી છે જેને જ્યાં સોફા મૂકવા છે તમે જેવી ડિઝાઇન તમારા મત મુજબ તમે આપશો એ પ્રમાણે બનાવી આપશે. એની અંદર બધી ઘણા બધા વેરાયટી જે કહી શકાય જે તમને મળે કે તમારે ફ્લોરિંગ કેવું કરવું છે, બરોબર ને? ફ્લોરિંગ કેવું કરવું, ટાઇલ્સ નાખવી ગાદી નાખવી તો એ લખાઈએ જે આગળ સ્ટાર્ટિંગમાં સાઈડ ઓફિસમાં જોઈએ, બરોબર ને? એક હતું એ સાહેબ બે ટાઈપ ઓફિસ અને એસીપી કન્ટેન્ટ ઓફિસ માટે. બીજી આપણી પાસે વેરાયટીમાં એવા એક આ દુકાન છે. દુકાન છે આખે આખી આપણે કહી શકાય પરમેનન્ટ સ્ટ્રક્ચર જ આપવું. આ બધી એટલે આ ઉપરની અને આ એ બાજુ શટર જે આવતું તમે જોવા અહીંથી બંધ કરવું હોય તો શટરે બંધ કરી ચાલુ મારી દેવાનું, અંદર ને અંદર હોવું હોય તો પૂજાનું. બાકી પંખા છે, સ્વિચ બોર્ડ છે, બાકી તમારી મત મુજબ તમારા મત જે પ્રમાણે તમારે કસ્ટમાઇઝ કરવું હોય એ પ્રમાણે તમે કસ્ટમાઇઝ કરી શકો. સેક્શન તમારે જે બાજુ કરવું હોય એ બાજુ શટર ફીટ થઈ જાય. આમાં પહેલાં નાના મોટું કરવું હોય કોઈને સ્ટાર્ટિંગમાં જેમ કીધું હોય તમને કોઈ પણ વસ્તુ બતાવજો એની અંદર તમારે કાંઈ પણ ચેન્જ કરવો છે તમારે જોઈએ એવું ફોટો પ્રમાણે બની જાય એવું બની જાય. આ ઓફિસ જ છે. આમાં બધી કેવું હોય કે અલગ અલગ સાઇઝની આમાં આવતી, બરોબર ને? બધી અલગ અલગ પ્રમાણે. હવે આપણે હજી બીજી એક ઓફિસ કમ્પ્લીટ છે, આપણે એની અંદર આટોમાં આ નાની એવી ઓલી જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ એ મોટી હતી, આ એનાથી થોડી નાની છે. આમાં પંખો ને આમાં એસીનું બધું લગાવવું છે, બધાનું વાયરિંગ બાયરિંગ ને સ્વિચ બોર્ડ ને. બાકી આ અંદરનું ઇન્ટેરિયર તો એવું છે તમારે જે વસ્તુ રાખવી હોય એ તમે રાખી શકો. બધી બાજુ આમ તમે જુઓ વિન્ડો આપેલી છે 1 2 3 ને 4 આવડી 10 બાય 10 ની છે કેવડી 8 બાય 12 ની ઓફિસમાં 4 તો વિન્ડો આપેલી છે ને એક મોટો દરવાજો, એટલે જરાય ભંડકિયા જેવું ન લાગે. કારણ કે અંદર વળી અંદર જઈને અંદર પટતી જાય એવું નથી. તમે માગો એ પ્રકારનું બાકી આ માથુરના ભાગમાં જે અત્યારે અહીંયા જ બને છે. તમે જુઓ એટલે ઘણા એવું લાગતું કે 2 કન્ટેનર હોય અને અંદર ડાયરેક્ટ આ બધું એકમાં ચાલુ છે કામ, એ આપણે બતાવીએ તમને. આમાં અલગ અલગ કંઈ એવું કાંઈ આવે હલકા પડે? હા, હલકા પડે આવે, લોખંડના કન્ટેનર આવે, કેરોસીન આવે, એ મટીરિયલમાં બધામાં પ્લસ માઇનસ હોય. ઓકે, એટલે કોઈને લોખંડનું બનાવવું એવું બધું લોખંડનું જોતો તો લોખંડનું બની જાય. આપણે અત્યારે બધા મેજોરિટી ગેલ્વેનાઇઝના બધા બનાવી છે. લોખંડનું કે ગેલ્વેનું તમારે જેવું બનાવવું એવું બની. આ બધા આપણા ગેલ્વેના છે ને બધા ગેલ્વેનાઇઝ બતાવ્યા, બધા ગેલ્વેના છે. આપણે અંદર તમને બતાવું આમાં 3 પાર્ટીશન છે. આ તમે હોલ તરીકે ઉપયોગ કરી શકો અને ઓલી મેઇન ઓફિસ આવડિયા મેઇન ચેમ્બર છે, મેઇન આ ચેમ્બર વેઇટિંગ એરિયા છે, આ ટોયલેટ ને બાથરૂમ બને છે. ઓકે, ટોયલેટ બાથરૂમ ની અંદર ઓફિસમાં આવી શકે. તમારે કોઈ કાફે એરિયા કંઈ બનાવવો હોય ચા માટેનું કે હા, એ ચા પાણી નાસ્તો બનાવવું આ મેઇન ચેમ્બર છે. એની અંદર આપણે જે ઘરની અંદર જે બધી વસ્તુ એ બધી હોય છે, એટલે તમને હું એક એક કરીને બધી ચોખવટ નથી પાડતો. લાઇટો પંખા સ્વિચ ને બધી કોમન વસ્તુ છે, બારી છે. બાકી સાઈડની ઓફિસ તમે આવ સ્ટાર્ટિંગમાં જોઈએ આખી કમ્પ્લીટ થઈ જાય એટલે એ દેખાય કે જેમાં સોફા ને બધું આપણે ઇન્ક્લુડ કરી શકીએ. એટલે વોશ બેસિન ને આ ટોયલેટ બાથરૂમ WC આવી જાય, શાવર આવી જાય, વોશ બેસિન આવી જાય, વાહ બધું આવી જાય. તમારે જે રાખવું ઓલી બધી એડજસ્ટ કરીને મૂકેલો છે કે જેના હિસાબે સ્મેલ ન આવે. હા, એટલે એ પ્રકારની બધી સુવિધા વાળી ઓફિસ તમે બનાવી શકો છો રાજકોટમાં અલંગ પોઈન્ટની અંદર. અને આ જે બીજી અલગ અલગ બધી આ તમે જુઓ આ ટાઈપના જો ગેલવેના
આ 40 ફૂટ લાંબુ કન્ટેનર છે. આજે આખી આવી સીટ છે, આખી આવી સીટ જ આની તમે આ ખાલી એક કન્ટેનર જેવું આખું કેવડું બનાવેલું 12 બાય 40 ફૂટનું. અહીંથી તમને આખી લેન્થ દેખાશે. હજી કામ ચાલુ એટલે તમને મટીરિયલ દેખાશે કે ક્યાં પ્રકારનું મટીરિયલ. આ બધું આપણે આખું નીચે આખા બધા ગડર જ આપણે આ નીચે જે એરિયા છે એનો મેઇન બેઝ છે, ત્યાં આખા લોખંડના ગડર, આખું જે ફ્રેમ છે એ લોખંડના ગડર એ બધા લોખંડના પાઇપ હેવી આવશે બધા 3 એકદમ હેવી થઈ જાય. અને બાકી આ બહારનો ભાગ જે રહ્યો એ ગેલ્વેનાઇઝનો એ પ્રકારના કન્ટેનર રાજકોટની અંદર અહીંયા બને છે. બાકી કાંઈ પણ ક્વેરી હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય જ છે, એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. હવે સાહેબ આપણે હજી એકાદું કયું બાકી આપણે ઓફિસ બીજી બતાવીએ. હજી એક આપણે ઓફિસ તમને બતાવીએ. આવડિયા પડી આ પડી પછી આમાં કેવું હોય સાઇઝ પ્રમાણે ઘણાઈને બાજુ ભાવમાં આમાં 40-50 હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય. સિક્યુરિટી કન્ટેનર આવે 40-50 હજાર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય. પછી જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ. ઓકે. આપણે મેક્સિમમ 13 બાય 40 સુધીની સાઇઝ બનાવી. ઓકે 13 બાય 40 13 બાય 40 સુધીની મેક્સિમમ સાઇઝ બનાવી. હવે આમાં પછી રેટમાં એવું છે કે જેવું કસ્ટમરની રિક્વાયરમેન્ટ એ રીતનું આપણે એના કામ કરીએ. નાખો એવું થાય. હા એના હવે આ એક બધું બીજું એક તૈયાર કર્યું છે એટલે સાઇઝ પ્રમાણે એની અંદર ભાવ હોય છે. એટલે ઘણા લોકોને ભાવની ક્વેરી હોય તો તમે ફોન કરશો મારે આ સાઇઝનું બનાવવું એટલે તમને રેટ મળી જાય. પ્લસ કે એની અંદર તમે શું વસ્તુ વાપરો છો એ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અમુક ખાલી પંખામાં અકાલીને અમુકને એસી જોતું હોય તો એમાંય ભાવ આ બધું છે ને બધામાં વિન્ડોનું કામ અલગ અલગ. કોકમાં સાદી વિન્ડો હોય, કોકમાં ડોમર હોય, કોકમાં ઝેડ સેક્શનની વિન્ડો જોતી હોય, અથવા કોકને આગળ આખું ફિક્સ ઝેડ સેક્શન જોતું હોય, આગળ કોકને આખું ગ્લાસ વાળું જોતું હોય. બરોબર. એટલે જેવી રિક્વાયરમેન્ટ અને એ પ્રકારનું સ્ટ્રક્ચર આખું બની જાય. આ એક મેઇન ચેમ્બર છે. આની અંદર આપણે ટોયલેટ બાથરૂમ માટે હા આની અંદર ટોયલેટ બાથરૂમમાં અથવા તો કિચનમાં યુઝ લઈ શકે અથવા તો કોઈ સ્ટોર તરીકે યુઝ કરવું હોય હા સ્ટોર એટલે આખું એ ખાલી ખાનું છે બાકી ઓમ એમાં. એટલે એ પ્રકારનું જેવું કરવું હોય એવું કન્ટેનર થઈ જવાનું છે. હવે લાસ્ટમાં સૌથી છેલ્લે જે તમે સ્ટાર્ટિંગમાં કીધું કે લેબર કન્ટેનર બરોબર ને હા કે જેની અંદર આપણે જે ખરેખર કામ લાગે જે આપણે ઘણી બધી મોટી ફેક્ટરીમાં તો મોટા યુનિટ જે હોય છે એ લોકોને કામ લાગે એવી વસ્તુ કે ઓછી જગ્યામાં અને પ્લસ કે માણસોને સારી સગવડ મળે. ઘણી જગ્યાએ એવું હોય કે લેબરોના ઝૂંપડા બાંધીને કે એવી રીતે રહેતા હોય. એના કરતાં બેસ્ટ ઓપ્શન એ છે કે આવું તમે એક કન્ટેનર પ્લસ કે તમે એ તમારી જે સાઇટ હોય ત્યાં તમે મૂવિંગ કરી શકો. આજે આ સાઇટ ઉપર હાલે આજે આ સાઈડ ઉપર તો વર્ષ 2 વર્ષમાં બીજી કોઈ કે બિલ્ડરને સાઈડ મૂકી દીધી છે દેશમાંથી બીજી સાઈડ ઉપર જેમ લઈ જાવ એમ લઈ જઈ શકે એમ. તો હવે આપણે જઈએ અને લાસ્ટમાં તમને આખું લેબર કન્ટેનર ત્યાર પછી હજી એક આ ઓફિસ 10 બાય 16 ની છે. 10 બાય 16 ની અંદરથી આખી આમ ઝૂંપડા ટાઈપ બનાવી દીધી. વાહ આપણે એ ચેક કરીએ અને એ પાછું તમે આમ દરવાજામાં તમે જુઓ લોક બોક ને એ પાછી બારે પાછી લાઇટ આપેલી છે. એવું નથી બારે અંધારામાં કોઈને આવે તો ચાવીમાં કોઈને જડે નહીં એવું નહીં. બારે લાઇટ આપેલી છે એટલી તમે જુઓ નાની નાની વસ્તુ લે હાલે. આની અંદર હજી પાછો કાચનો દરવાજો વાહ અને ડબલ દરવાજા પાછો કાચનો વખત એમાં પાછું ડોર ક્લોઝર નાખેલું છે. તમે જુઓ ત્યાં સુધીની સુવિધા કે જેમાં ડોર ક્લોઝર છે એટલે ઓટો ક્લોઝ જરૂર થઈ જાય. બાકી આની અંદર તમે જો આખું પીઓપી અને ઝૂંપડી ટાઈપનો આખો શેપ આપેલો છે. આ આખી કમ્પ્લીટ ઓફિસ છે. આની અંદર 2 પંખા મૂકેલા છે. એસી મૂકો છો તમે એસીનો પોઈન્ટ આપણે આપેલો છે અને 3 વિન્ડો છે. બાકી સ્વિચ બોર્ડ ને આ બધી કોમન વસ્તુ. બાકી આ ઉપર જો વોલપેપર લગાડેલો છે બાજુ. એટલે એટલું જે વસ્તુ કોઈ વસ્તુ તમારા મગજમાં હોય એમાંથી કોઈ વસ્તુ બાકી નહીં કે જે આમાં ન થાય. તમારે પીઓપી કરવું છે એ થઈ જાય, વોલપેપર લગાડવું છે તો એ થઈ જાય. અને નાના મોટી અલગ અલગ તમે આવી આ પ્રકારની લાઇટ જે પીઓપીમાં આપણે રનિંગ કોઈ પણ લાઇટ લગાવી શકે જે આમાં લગાવી શકે. ત્યાર પછી સાહેબ હવે જો હવે આ છે ને આ ટોયલેટ ને એવું છે. ટોયલેટ કન્ટેનર ટોયલેટ ને બાથરૂમ. હા ઓકે વાહ આ લેબર માટેનું જ છે. ઓકે એટલે તમે પ્લસ કે એવા કોઈ ટેમ્પરરી ફંક્શન ઘણી જગ્યાએ મોટી મોટી કથાયું આપણે એવું ઘણી વાર હોય તો ન્યાય તમે આ વસ્તુ યુઝ કરી શકો. બાકી ફેક્ટરીમાં લગાવી શકો. હા વાહ જો આની અંદર 6 ટોયલેટ છે. વાહ આ તમને પેલું જ આપણે બતાવશું. સેમ વસ્તુ જ છે કે આમાં ટોટલ કેટલા સાઈડ ટોયલેટ છે? આની અંદર ટોટલ 6 ટોયલેટ છે અને 3 બાથરૂમ છે. વાહ 6 ટોયલેટ અને 3 બાથરૂમ એટલે એકારે 9 લોકો યુઝ કરી શકે. એ આટલી કોમ્પેક્ટ સાઈઝ એકદમ કે જે આપણે
નાવામાં નાની સાઈઝમાં મોટું કામ. હા, નાની સાઈઝ રાજા જણા પાછા એમ. આપણે કેવડી સાઈઝનું છે? આ 10x20 નું કન્ટેનર છે. 10x20 નું કન્ટેનર છે. એવડી જગ્યામાં 6 ટોયલેટ અને 3 બાથરૂમ. આ આખી લાઈન રહી એ ટોયલેટની છે અને આ જે રહ્યું એ બાથરૂમનું છે. એની અંદર એ બાજુ તમને ફુવારાને બધી સુવિધા મળી જાય. નીચેથી પાણી જાય એનો હોલે તમને મળી જાય. બાકી એક્ઝોસ્ટ ફેન મળી જાય, ઉપર લાઇટ મળી જાય. અહીંયા ઉપર લાઇટ છે ગેલેરીની અંદર. એટલે ઘણી જગ્યાએ કોઈને એમ થતું હોય કે અંધારકોટ અંદર રહી છે, એવું નથી. ફૂલ્લી સગવડવાળું છે. આખે આખું આ બાજુના બાથરૂમ છે. આમાં તમારે ફુવારા ને એવું તમારે જે કાંઈ નાખવું હોય. આ બાજુ આપણે હાથ ધોવા માટે ગેંડી છે. બાકી આ બધી જગ્યાની લાઇટ માટે એનું સ્વિચ બોર્ડ અહીંયા આપેલા છે ફેનના સ્વિચ અને એક્ઝોસ્ટ ફેનનો. અને બાકી વોશ બેસિંગ ગેંડી કે હાથ બાથ ધોવા માટે એટલે એ તમને સગવડ મળી જાય. પછી આમાં સાહેબ પાણીનું ને આમાં પાણીની માટે છે ને આપણે ઉપર સ્ટેન્ડ બનાવેલું હોય, એમાં ઉપર ટાંકીને મૂકવાની હોય વાહ. કસ્ટમરને. એના માટે ઉપર કનેક્શન કરી દેવાનું. આપણે તમને ઓલી સાઈડથી કદાચ દેખાય તો બતાવું. ટાંકી જ મૂકવાની. એ ફેસિલિટી ખાલી તમારે ટાંકો મૂકવાનો છે. પાછળ હાવ છેલ્લે તમને જે સ્ટેન્ડ દેખાય છે એના માટેની એક ઉપર આપણે પાણી ટાંકી મૂકવાની એટલે વોટર સપ્લાય અંદર મળી જાય. બાકી બહારનું જે આપણે ખરાબ પાણી નીકળતું હોય એના માટેનું એ લોકો કનેક્શન અહીંયા આપેલા છે. એ બહાર તમારે જે રીતે તમે નિકાલ કરવો હોય તમારી જગ્યા પ્રમાણે એ રીતે નિકાલ કરી શકો છો. ત્યાર પછી હજી એક રેડી બની છે સાહેબ. આ લેબર કન્ટેનર છે. લેબર કન્ટેનર આપણે તમને જે કીધું હતું કે લેબર કન્ટેનર આપણે તમને બતાવવાના છે જે રેડી છે. આખે આખું કમ્પ્લીટ છે. આ ગેલવેનું છે. બધા ગેલવેના છે. જો બધા ગેલવેના છે. આમાં તમે જુઓ ઉપર લાઇટ આપેલી છે એટલે રાતના કોઈ શો આવે તો એમના માટે. ઓહો વાહ, ઓહો આમાં કેટલા જણા હમાય? આની અંદર સાહેબ 24 જણા હમાય. વાહ ભાઈ વાહ. 12 નીચે ને 12 ઉપર. અને સાઈઝ કેવડી છે? આ છે 8x40. 8x40 ની જગ્યામાં 24 જણાને હોવાની સગવડ થઈ જાય. તમે જો વાહ ભાઈ મજા આવી વાત. ને બધાય બેડે ફેન લાઇટ બધી જગ્યાએ પંખા લાઇટો તમે જો. પ્લસ કે આ તમે જો બધાય બેડ ઉપર એક એક પોઈન્ટ આપેલા છે. આપણે મોબાઈલ ચાર્જિંગ અત્યારે સૌથી માણસોને મેઇન જરૂરિયાત થઈ ગઈ છે ચાર્જિંગના પોઈન્ટની. હા એટલે ચાર્જિંગના પોઈન્ટ બેડે 24 બેડ છે. 12 જણા નીચે, 12 જણા નીચે, 12 જણા 12 ઉપર. જણા ઉપર, ટોટલ 24 જણા. અને એમાં પાછી બારી તમે જો બધાય બેડે બારી. દરેક બેડ ઉપર એક બારી છે. એટલે ઉપર નીચે તમને બે જગ્યાએ બારી મળે. આ પ્રકારની એકારે 24 મજૂર આવડી જગ્યાની અંદર પૂઈ જાય. પ્લસ કે કોઈ ગરમીની કે એવી કોઈ જાતની ઓલી એમ કહેવાય કે ફરિયાદ ન રહે, કેમ કે બારી એટલી છે હવા ઉજાસ માટે. બાકી બેડે પંખા આપેલા છે, લાઇટું છે, બેડ ઉપર ચાર્જિંગ પોઈન્ટ છે. આ પ્રકારની કન્ટેનર ઓફિસ કયો, લેબર ઓફિસ આ સાહેબે જેમ કીધું એમ. અને હજી આપણે એક સ્ટોરેજ ઓફિસ જે આપણે કહી શકાય કોઈ બિલ્ડરોને એનો કે જે સ્ટોર કરવા માટે તમે જે ખાલી ઉપયોગ કરી શકો, બરોબર ને? હા, જેમાં સિમેન્ટની ગાડી આખી ઉતરી જાય, સિમેન્ટ રાખવી હોય કે બીજો કોઈ સાઈડ ઉપર કોઈ પણ સાઈડ ઉપર માલ પડ્યો રહેતો હોય કે સરિયા હોય કે એના માટેનું તમે કન્ટેનર બનાવરાવી શકો છો. એ તમને અહીં રાજકોટની અલંગ પોઈન્ટમાં. હવે આપણે સાહેબ સ્ટોરેજ વાળું કોઈ કહ્યું છે આ આપણે સ્ટોરેજ કન્ટેનર. આ જે રહ્યું એ સ્ટોરેજ કન્ટેનર છે. હા, 32 ફૂટ લાંબુ છે. 32 આ પ્રકારના તમને કન્ટેનર મળી જાય છે ફક્ત સ્ટોરેજ માટે છે. જેમાં બીજી કોઈ જાતની ફેસિલિટી કે સગવડની જરૂર હા, only for સામાન સ્ટોરેજ, માલ મટીરિયલ સમગ્ર સ્ટોરેજ થઈ જાય. માલ મટીરિયલ સ્ટોરેજ થઈ જાય અને ટાઈમ, તડકો અને વરસાદ ત્રણેયથી તમારી વસ્તુ બચે. એટલે આ પ્રકારની બની છે. બાકી તમે રૂબરૂ મુલાકાત લેશો રાજકોટની અંદર અલંગ પોઈન્ટ વાવડી ગામમાં તો તમને વધારે અંદાજ આવશે. બાકી છતાંય કોઈને કાંઈ પણ ક્વેરી હોય સ્ક્રીન ઉપર નંબર દેખાય છે, હાજીભાઈનો જ કોન્ટેક્ટ નંબર છે, એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો તમારી જે કોઈ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.